तो हेलो मित्रों, अपनी यूट्यूब चैनल मिकेनिक में बधा मित्रों स्वागत है। तो मित्रों आज अपनी पास B275 महिंद्रा आवज्યું છે, જેનું આપણે કામ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે જે ઓઇલ લીક છે એના માટે આપણી પાસે આવી ગયું છે। તો તેનું લીકેજનું સીલનું કામ કરવાનું છે। તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે આમાં સંપૂર્ણ માહિતી મળશે। તો સૌ પહેલાં તો મિત્રો આપણે જે સીટ છે તો સીટ પણ આપણે ખોલવાની રહી છે। ત્યારબાદ હાઇડ્રોલિક ટોપો છે, એ બધી વસ્તુ આપણે નીચેની સાઈડ ઉતારવાની રહેશે। ત્યારબાદ જ આપણે અંદરથી જે એક્સલની નટ આવે તે ખોલી શકીએ અને ત્યારબાદ જ આપણે એક્સલનું સેલ બદલાવી શકીએ। તો ફટાફટ મિત્રો આપણે જે ટોપો છે તો ટોપો નીચે આપણે ઓલરેડી ઉતારી લીધો છે। તમે જોઈ શકો છો કે તો આપણો હાઇડ્રોલિક ટોપો પણ નીચેની સાઈડ ઉતરી ગયો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે એક્સલ ખોલવાની રહેશે। તો તે પણ આપણે ખોલશું અને ત્યારબાદ આપણે ટાયર પણ ખોલવાનું રહેશે। તો ટાયર પણ આપણે ફટાફટ ખોલીએ, કેમ કે આ વિડીયો તમારા માટે બેસ્ટ રહે। જો તમારી પાસે પણ મહિન્દ્રા ટ્રેક્ટર હોય તો માટે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો હા મિત્રો, એક વિડીયોમાં લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। જો તમને વિડીયો પસંદ આવે તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। તો ફટાફટ મિત્રો આપણે જે ટાયર છે ટાયરના બોલ્ટ પણ ખોલી લઈએ, જે વ્હીલ બોલ્ટ કહેવામાં આવે તે। ત્યારબાદ એક્સલ ખોલવાની રહેશે આપણે। તો ફાઇનલી મિત્રો આપણા બધા જ બોલ્ટ ખુલી ગયા છે। ત્યારબાદ આપણે ટાયર પણ બારું કાઢી લઈએ, જેથી કરીને આપણે એક્સલ ખોલવામાં ઘણી રાહત થાય। તો આપણું ટાયર ખુલી ગયું છે અને બહારની સાઈડ આપણે કાઢી પણ લીધું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે એક્સલનું પણ પૂરેપૂરું લીકેજ છે। તો ફટાફટ મિત્રો આપણે એક્સલ બારી કાઢવાની છે અને એક્સલ બારી કાઢીને સીલ પણ આપણે નવું બેસાડવાનું છે। તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। ફાઇનલી મિત્રો આપણે અંદરથી નટ ખોલી નાખી છે। અંદરની સાઈડથી પાનું પકડાવીને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પાનું પકડાઈ દીધું છે અને અહીંયાની સાઈડથી આપણે ફક્ત એક્સલ ફેરવીએ એટલે આપણે નટ ખુલતી જશે। તો મિત્રો બિલકુલ આસાનીથી આ નટો ખુલી જાય છે, તમે જોઈ શકો છો કે કેમ કે અંદરથી તો ઘણી વાર લાગે ખોલવામાં નટ। અહીંયાથી ફટાફટ છે નટ ખોલવા માટે। રાખી દેશું, જેથી કરીને ઓઇલ પણ આમાં નીચે પડે નહીં એના માટે। ફાઇનલી મિત્રો આપણે જે એક્સલ છે તો એક્સલના બોલ્ટ છે તે પણ આપણે ખોલી લેવાના છે 4 4। તો
14 નંબરના જે બોલ્ટ છે ચારે ચાર બોલ્ટ પણ આપણે ખોલી લઈએ છીએ.